એમાં છે શેત્રુંજીનું જ છે. જો તો બેરિંગ બરડાઈ ગયું છે ગાડીમાં આવું, અને ગાડી આપણે ખોલી નાખીએ. મંદિર આવેલું છે, મંદિર આવેલું છે. પડતા પડતા ડુંગરા છે નકરા. તો ગુડ મોર્નિંગ. આપણે સવારમાં જાગી ગયા હતા ને બધાને ગુડ મોર્નિંગ અને બધાને બાપા સીતારામ. તો ચાલો આપણે શિરાવા બેસી જઈએ. તો તમે બધા હાલો શિરાવા. આપણે શિરાવામાં છે રોટલી છે, દહીં છે, શાક છે, આમાં ભીંડાનું શાક છે. જાવું બધું આપણે શિરાવામાં છે. તો હાલો તમે બધા શિરાવા, અને આજના નવા વિડીયોમાં બધા બન્યા રહીજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી હોતી દેજો. તો ચાલો આપણે જવાનું છે પાલીતાણા. તો જમીને ઓલા શિરાવીને નીકળવી પાલીતાણા. તો ચાલો પછી મળીએ. તો આપણે શિરાવી બેન કમ્પ્લીટ થઈ ગયા હતા, અને હવે આપણે જવાનું છે પાલીતાણા. તો હવે તડકો મસ્તી નહોતો એટલે આપણે ઊભા રહી ગયા હતા. તો ચાલો આપણે ગાડી બાડી સાફ બાફ કરીને અને જવા દઈએ પાલીતાણા. જો અહીં બધો માળીએ ઘો કાઢ્યો છે, અને અહીંયા આપણે હિસકો બાંધેલો છે. તો કાંઈ નહીં, ચાલો વિડીયોમાં બન્યા રહીજો. આપણે ગાડી બાડી સાફ કરી નાખીએ, કેમ કે આપણે પાલીતાણા જવાનું હોય એટલે આપણો ધંધો છે એટલે પહેલાં ગાડી સાફ કરવી પડે. જો આપણું ગાડીનું લુક જુઓ તમે ખાલી. કાંઈ નહીં, ચાલો તો આપણે ગાડી બાડી સાફ કરી નાખીએ. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો તો આપણે ડેલો બેલો ખોલીને પાલીતાણા બધું રવાના થઈએ. ડેલો બેલો ખોલી કમ્પ્લીટ થઈ જશે. હવે ગાડી ચાલુ કરી નાખી. હાલો તો આપણે ફાઇનલી ગાડી બાડી સાફ કરીને કમ્પ્લીટ થઈ ગયા હતા, અને બનાવી નાખ્યો છે માવો. તો આવો તમે બધા માવો ખાવા, એમ કે આપણે માવો ખાઈ જવા ગાડી હાંકતા નથી. તો હાલો પેલા માવો ખાઈ લઈને પછી જવા દેવી પાલીતાણા બાજુ. હાલો પછી તમને મળીએ. ચાલો પછી આપણે જવાનું હતું જીવાપુર, એટલે આપણે નીકળી ગયા જીવાપુર બાજુ. કેમ કે જીવાપુર બાજુ આ ડુંગરાનું લુક છે, બધું લીલુંછમ બધું દેખાય. ડુંગરો અહીંયા નજીક છે અહીંયા જીવાપુરથી. તો તમને આગળ ડુંગરો પણ આગળ જઈને બતાવવું કે ડુંગરાનું લુક કેવું છે. બાજુમાં શેત્રુંજી નદી પણ આવેલી છે, તો તમને શેત્રુંજી નદી પણ બતાવવું. આ ગામ આવી ગયું છે આપણે જીવાપુર. તો કાંઈ નહીં, કન્ટિન્યુ અમારા વિડીયોમાં બન્યા રહીજો. આખરે હું તમને ડુંગરો બતાવું, શેત્રુંજી નદી બતાવું, અને આપણે આ ડુંગરાનું નામ છે શેત્રુંજી ડુંગર, એટલે એ સુધી તમને બતાવું. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. જો તમે સામે ડુંગરો છે ત્યાં ઓલા આપણે મંદિર છે ત્યાં આપણે જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહીજો. તો ફાઇનલી દોસ્તો આપણે પૂગી ગયા છીએ જીવાપુર, અને જો તમે અહીંનો ખાલી નજારો જુઓ, તમારી અરમન ખુશ થઈ જાય. જીવાપુર છે પાલીતાણા વટીન. કેમ કે જીવાપુરનો નજારો એવો છે એની વાત પૂછોમાં. ડુંગરાની પછી મંદિર છે. જો તમે ખાલી નજારો જુઓ. ચારે બાજુ ડુંગરા છે, વચમાં મંદિર છે, અને અહીંયા આપણી ગાડી પડી છે. હાલો હું તમને હવે શેત્રુંજી નદી બતાવું. આ શેત્રુંજી નદી સામી દેખાય છે, થોડીક આગી છે પણ હાલ છે. તો અહીંયા દેખાય કે નહીં? તો અહીંયા શેત્રુંજી નદી દેખાય છે. જો આ શેત્રુંજી નદી છે, એની પાસે ડુંગરો છે જો, અને આપણી ગાડી અહીંયા પડી છે. જુઓ તમે,
અને આ તમે વ્યૂ જુઓ, ખાલી વ્યૂ મસ્તીનો આવે છે. જુઓ અહીંયા ડુંગરો છે, અહીંયા ડુંગરામાંથી મંદિર આવેલું છે, અહીંયા મંદિર આવેલું છે. પડતા પડતા ડુંગરા છે નકરા. કાંઈ નહીં, તો ચાલો તમને બધું બતાવી દઈશું. હવે નવી ગાડીએ ગાડીએ બનાવે છે માવો, તો ખાઈ લઈ માવો. હવે ખાઈને તો ચાલો હવે આપણે જઈએ આગળ, પછી મળીએ. હવે તમે મિત્રો જોઈ શકો છો આપણે હાવ ડુંગરા નજીક આવી ગયા છીએ. ડુંગરો હાવ આપણે નજીક આવી ગયા છીએ. અને આનથી હવે છેતરી હાવ ચોખ્ખી દેખાય છે. ઓલા આપણે દેખાતી નહોતી, પણ હવે ચોખ્ખી દેખાય છે. તમે છેતરી નથી બતાવું, ચોખ્ખી દેખાય છે. જો આ છે છેતરી નદી. આ છે છેતરી નદી છે. અને આ છે ડુંગર. ચાલો તો ફાઇનલી આપણે પાલીતાણા કામ પતી ગયું છે અને જવાનું છે આપણે ઘર બાજુ. કેમ કે આપણી ગાડીના વ્હીલમાંથી ઓઇલ નીકળે છે, એટલે ગેરેજમાં જવાનું છે દેખાડવા માટે કે શેના માટે ઓઇલ નીકળે છે. તો ચાલો પછી મળીએ અને જાવી પહેલાં ઘર બાજુ ગાડી ખાલી કરીને પછી જાવી ગારિયાધાર. તો ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો. પછી ઘરે જઈને મળીએ કે જમવામાં શું શું બનાવવું છે અને પછી ગેરેજમાં જવાનું છે. કાંઈ નહીં, તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો નીકળીએ પાલીતાણાથી ઘર બાજુ. ચાલો તો મળીએ. ફાઇનલી દોસ્તો આપણે પાલીતાણાથી ઘરે પૂગી ગયા હતા અને આવીને પછી સીધા જમવા બેસી ગયા હતા. કેમ કે ભૂખ તો લાગી છે. અને પછી આપણે જવાનું છે ગારિયાધાર. કેમ કે ગાડીમાંથી વ્હીલ પ્લેટમાંથી ઓઇલ નીકળે છે. શેના કારણે નીકળે છે આપણે જવાનું છે ગારિયાધાર બતાવવા માટે. તો ચાલો પહેલાં જમી લેવી. જમવામાં શું છે હાલો તમને બતાવું છું. તો આ છે બટાકાનું શાક છે, આ ડુંગળી છે, આ મૂળા છે, આ અમૂલની સાઈઝ છે, પછી આ ભાત છે અને આમાં છે દાળ. તો ચાલો મિત્રો આપણે બધા જમી લઈએ. જમીને પછી જાવી ગાડિયાધાર. ગાડીમાં શું વાંધો છે એ જોવા માટે. તો ચાલો પેલા જમી લઈએ. હું છું ભાઈ વિવનભાઈ કાંઈક શું છે એને આમ ફરે બટા આમ ફેરવાનું આમ જો. વિવાનભાઈને ખબર નહોતી કે ઢાંકણું કેમ ખુલે છે. ચાલો હવે વિવાનભાઈને બુદ્ધિ આવી ગઈ છે કેમ ખુલે છે. ચાલો ફાઇનલી આપણે જમી લેવી ને પછી જવા દેવી ગારિયાધાર. તો ચાલો પછી ગારિયાધાર જઈને મળીએ. હાલો તો ફાઇનલી દોસ્તો તો આપણી ગાડીનું વ્હીલ પ્લેટ ખોલી નાખી હતી અને બેરિંગ હાવ ભવડાઈ ગયું હતું. જુઓ તમે, કેમ કે બેરિંગના હિસાબે ઓઇલ નીકળતું હતું. તો હવે આ ભાઈ બધું રિપેરિંગ કરે છે અને બેરિંગ નવા નાખે છે. તો હાલો ચાલો આપણે બેરિંગ પહેલાં લઈ આવી અને પછી નવા બેરિંગ નાખી દઈએ, પછી મળીએ. જો તો બેરિંગ બગડાઈ ગયું છે ગાડીમાં આવું, અને ગાડી આપણી ખોલી નાખી આવું. કેમ કે અવાજ આવતો હતો એટલે મને અંદર થઈ ગયો, આવી ગયો બેરિંગ ગયું છે તો વહી ગયું બેરિંગ. ફાઇનલી દોસ્તો તો આપણે 8 વાગી ગયા છે અને ગેરેજે આપણે કામ પતી ગયું હતું. કેમ કે ગેરેજે બેરિંગ ને બધું ગાડીનું પતી ગયું હતું એટલે બધું નખાવવું પડ્યું, એટલે બહુ મોડું થઈ ગયું હતું આપણે. અને અત્યારે વાગી ગયા છે 8:30 થવા આવ્યા છે અને ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ. કેમ કે ગેરેજે બેરિંગ નાખ્યા પછી પાછા બેરિંગ કઢાવાઈ ગયા એટલે બહુ વાર લાગી. અને પછી ઘરે આવીને આપણે બનાવવાના હતા બટાકા પૌવા. આપણે બનાવવા લાગ્યા છીએ બટાકા પૌવા. તો ફાઇનલી આપણે બટાકા શેડવા મૂકી દીધા છે કે બનાવવાના છે બટાકા પૌવા. તો સારો તમે બધાય બટાકા પૌવા ખાવા. ચાલો તો પછી તમને મળીએ ફાઇનલી. હાલો તો આપણે બટાકા પૌવા બનાવી નાખ્યા હતા. અને જો આ વિવાનને ભૂખ લાગી છે, જો હાથે લેવો મળ્યો છે. જુઓ તમે તો બટાકા પૌવા કેવા બનાવ્યા તમે મને કહેજો, મને બનાવવાની ખબર પડે બીજી વખત. આ બટાકા પૌવા છે
પછી આ શક્કરિયાની ખીર છે, પછી આ છે ઊંધિયું શાક છે, પછી આ રોટલો છે, આ મમરી છે, અને આ રોટલી છે, અને આ સાઈઝ છે. તો આજ આપણે એટલી બધી વસ્તુ ખાવામાં છે, અને આપણે એટલી બધી વસ્તુ ખાવામાં છે. તો તમે બધા આવી જાઓ ખાવા. કેમ કે બટાકા પૌવા આપણે બનાવ્યા છે, તમે શાકો બહુ મસ્ત બનાવ્યા છે. અને મારે વિવાનભાઈને લાગી ગઈ છે ભૂખ, એટલે એના બાપા હતા ખમે નહીં, ખાવા જ મને જોવો તમે કાંઈ ને. હાલો તો આપણે જમી લઈએ, જમીને પછી મળીએ. ચાલો તો વાગી ગયા છે રાતના 11, અને હવે ઊંઘ આવે છે. કેમ કે આજે ગાડીએ બહુ હેરાન કરે એટલે થાકી ગયા. કાંઈ નહીં, તો ચાલો બધાને ગુડ નાઇટ, અને બધાને બાપા સીતારામ. કાંઈ નહીં, તો ચાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો તો બધાને ગુડ નાઇટ.